વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત શરૂ થયેલા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ આણંદના પેટલાદની SS હોસ્પિટલમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય વિપુલ પટેલ, કમલેશ પટેલ અને પાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે આણંદ જિલ્લાના દર્દીઓની આરોગ્ય સેવાઓ વધારવા માટે 1 માસનો પોતાનો પગાર SS હોસ્પિટલને દાન કરવાની જાહેરાત કરી હતી। કેમ્પમાં બધી સ્પેશિયાલિસ્ટ સેવાઓ જેવી કે સ્ત્રી રોગને લગતી સેવાઓ, દાંતની સારવાર, આંખોની સારવાર, માનસિક રોગની સારવાર, હાડકાના રોગને લગતી સારવાર, કાન, નાક, ગળાના રોગોની સારવાર જેવી વિવિધ સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી। મારું નામ ડોક્ટર જયમિની વત્રેની હોસ્પિટલ ખાતે આરએમઓ તરીકે ફરજ બજાવું છું। એસએસ હોસ્પિટલ આજ રોજ 17 સપ્ટેમ્બર 2025 ના રોજથી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવારનું એક અભિયાન શરૂ કર્યું છે આપણા પ્રધાનમંત્રી મોદીજી દ્વારા। તો એમાં આપણે આજ રોજ કેમ્પ યોજ્યો હતો, જેમાં પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, સોજિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ અને પેટલાદ તાલુકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ અત્રે ઉપસ્થિત રહ્યા હતા। અને બધી જ નારીઓને, દૂર રહેતી નારીઓને એમના સ્વાસ્થ્ય વિશે જાગૃતતા મળી રહે અને એમના સ્વાસ્થ્યનું ધ્યાન રહે અને નિદાન થાય કોઈ પણ રોગનું, એ માટે બધા જ પ્રકારના લોહીના રિપોર્ટ, બધા જ પ્રકારના તજજ્ઞની ચકાસણી અહીંયા આપણે અત્રેની હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી। અને જેના માટે આણંદ જિલ્લાના દર્દીની સારવાર માટે આપણા સોજિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે એમના 1 માસનો પગાર દાન કર્યો છે। અને એ વાતની ખુશી થાય છે કે આપણા પ્રધાનમંત્રી મોદીજીને નારીના સ્વાસ્થ્યની આટલી ચિંતા છે અને એમના માટે આ અભિયાન શરૂ કર્યું છે। તો એમાં એને સફળ બનાવવા માટે આજે હું એક નારી તરીકે બધાને સંદેશ આપું છું કે જે બી આ જોઈ રહ્યા છે એ SS હોસ્પિટલ પેટલાદ ખાતે આવીને પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવે, જરૂરી સારવાર મેળવે અને એનો લાભ લે। ફરદીન પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।